હિન્દી બોલાવડાવવાનું છે ને હિન્દીની ટ્રેનિંગ આપી છે મમ્મી. શું ડાયલોગ છે બોલો તો તમારો? ये ले शिद्दत की दवाई ले ले. बड़ी वीडियो में शूटिंग आने ले मम्मी ने हिंदी फालतू नहीं है वैसे ही मम्मी हम कहते यहाँ बर्तन है और वहाँ पर कपड़े हैं धो दे रहा है कपड़े वहाँ बर्तन है और कपड़े हैं मैं कह रहा था आया कैसे हाउ सिंपल हाउ कट કરી તમને શીખવાનું છે ખાલી પહેલો ઓપ્શન તો મશીન હું ને મમ્મી આવ્યા છીએ સાફ સફાઈ કરવા માટે જો ટાંકો ને એવું બધું પણ ફિટ થઈ ગયું છે તો કેવું લાગે આપણને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગરમી થાય છે કેમ આંખમાં ઉડાવે છે મમ્મી ખીજાણા એવું છે તો વિપુલભાઈ શાંતિથી બેઠા છે તમને ખીજાણા શું કામ કેરી ન ખાતા એમ કેરી વધારે ખાધી એટલે મમ્મી દાંત કાઢે છે એટલે વિપુલભાઈ ખાવા હતા મમ્મી બરાબર છે હા એટલે ગુસ્સો આવ્યો એમ ને એટલે તમને ખીજાણા એવું છે એમ ને ચીરું ઈ ખાશે ગુડ મોર્નિંગ ગાઈસ રાધે રાધે તો જો હું આવી ગઈ છું પાછી ઘરે તો આવીને ત્યારે કાલ મેં શૂટ નહોતો કર્યો હું કાલ આવી હતી કાલ મારી તબિયત બહુ જ ખરાબ હતી અને અત્યારે જો કામ ને એવું પતાવી દીધું છે ને હું જાઉં છું ઓલા ઘરે આપણે ઘર બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો ફાઇનલ લુક તો હું તમને પછી જ બતાવીશ ખાલી ઉપરનું કામ બાકી છે ને તો હવે સાફ સફાઈનું ને એવું મેન રહેવાનું તો અત્યારે ત્યાં જઈએ છીએ મમ્મી પપ્પા ગયા છે ચાલો હું તમને બતાવું તો આપણે ઓલી બાજુ ઘર કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે તો હું કોઈ નહીં બતાવું જ્યારે મસ્ત એકદમ ઓલું કરશું ને કુંભગઢો ને એવું ત્યારે બધું બતાવશું કા મમ્મી અને જો હવે થઈ ગયું છે એટલે કામ તો તમને ખબર જ હોય કામ રહેવાનું ને હાલત જોવો તમે હા હજી કેટલા ટાઈમ વ્યો જાય કંઈ નક્કી જ નહીં પછી હું તમને એકદમ ફાઇનલ બતાવું બધું ને જો હાલત તમે જોઈ શકો છો તો કાલે ટીપણું એવું બધું મમ્મી ધોતા હતા કાલે દઈ આવ્યા આજે થોડું ઘણું છે તો આ બધું ધીરે ધીરે સાફ સફાઈ કરતા રહીએ તો થઈ જાય હજી તો કાંઈ ખબર નથી પડતી કે હજી તો ઉપર લાદીને એવું બાકી છે એટલે હા નીચે બધું થઈ જાય એને પપ્પા શીખ ગયા તો પાયા બધી જો રેતી ને અહીંયા ચાલતા હતા એટલે અંદર અંદર બધું પાથરી દેવાય વેફરો ને એવું બધું જગ્યા એમને મૂકવાની કહેવાય ને બિલકુલ એકદમ ઘરની સામે ઊભી છું ને ઘર એટલું મસ્ત લાગી રહ્યું છે ને થોડું નજર ન લાગે અને મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી ઉપર લાદીને એવું બાકી છે કુટ્ટીને એવું તો ઉપર થઈ ગયું છે નીચે તો બધું જ કમ્પ્લીટ છે અને હવે ખાલી નોર્મલી બાકી હોય ને તો એ છે દરવાજા ને એવું બધું સંડાસ બાથરૂમના અને મેઇન ડોર એ બધું બાકી છે જે લેવાનું છે અને લાઇટ ફિટિંગ બાકી છે જે લાઇટ ફિટિંગ થઈ જાય એટલે આપણે કમ્પ્લીટ થઈ જાય તો આઈ થિંક આવતા મહિનામાં આપણે કુંભગઢો મૂકવાનું થશે અને હવે તો કહેવાય ને કે આ બધું સાફ સફાઈનું કામ શરૂ ઘર તો બની ગયું પણ હવે મેઇન જે છે આ બધું જ છે આપણે આ બધું કામ હમું નમું કરવાનું છે અને મમ્મી પપ્પા આવી ગયા છે મૂકીને તો જો કેટલી બધી કોથળીઓ ભરી દીધી છે જેટલી જબલાને હતું એ બધું ભરી દીધું અને પપ્પાની લોકો નિહાળીને એવું મૂકવા ગયા છે ને અહીંયા જે બધું રેતીને એવું બધું ચા બધું જે ચાર્યું હોય ને બધું હરખું કરીશ બધું ભરાઈ ગયું છે મમ્મીની આવી ગયા છે જો મૂકીને તો જો દિવાલ પાછળનો ભાગ આખો અમે કમ્પ્લીટ થઈ ગયો છે પ્લાસ્ટર અડધું કર્યું છે નીચે થોડું ઘણું બાકી રહી ગયું છે તે ગોઠવેલા છે તો અમુકને લેવા ફાવશે એ લોકોને અમુકને એટલે તે થોડું કામ બાકી છે ને થઈ જાય ને તો ખબર પડે હવે બબે નો લ્યો પપ્પા પછી દુઃખ છે
બધેથી વાળીને ભેગું કર્યું. સાંજે ટેમ્પો ભરી લેવાનો છે. અને મમ્મી જો સામે બધું હરખું કરે છે. ઓલી ખાટલાની ઓલી શું કહેવાય ક્યાં લગાડી એમ જોતા લીંબુડીએ લગાડી દીધી. ઓહો ત્યાં જવા દે, હારી હોય તો રખાય. હા તો એ ધોઈ નાખવાની. સોળા સોળી છોલા ને છોલે અને ચોળે નહીં ઘડીક છે ને પાણીમાં મૂકી દઉં પછી સીટી મારશું પલી જાય. હું કરું લે બોલો મોઢામાં નાખીને ભાંગતા હતા એમ નહીં. ભાખરી નથી ખવાતી તમારથી તો એ તમારે ક્યાંથી કકડાવાય તો તમે વાવી દે એટલે જ્યારે ખાવાનું મન થાય ત્યારે લઈ લે. તો જો ઈડલી અને ઢોકળાનું દળાવવું છે એટલે આપણે જો એમાં ચોખાને એવું ભરી દીધું છે. અને અત્યારે હું ચણાની દાળ ગોતી હતી તો જો ચણાની દાળ મળી ગઈ છે આપણને. ચણાની દાળ મળી, અડદની દાળ નથી. આ આટલી નાખી દઈએ ને તો એટલી થઈ રહેશે. હાલ છે ચણા નાખી દે, અડદની ન હોય તો નકર ત્યાં જ્યાં દળાવા જાય ત્યાં નથી હોતી એ લોકો. જાઓ જમવા તો જમવામાં છે ચોળા બટેકાનું શાક, કેરી, રોટલી. મમ્મીને અને વિપુલભાઈને બહુ ભૂખ લાગી હતી ને તે બેસી ગયા. અને પપ્પા ગયા છે સમેટી એટલે રહેશે ને જમવાના ટાઈમે ગયા છે. હવે ક્યારે આવશે કોને ખબર. ચાલો જો અહીંથી ગઈ ત્યારે કેરી ખાઈને ગયા હતા ભાવનગરે, કેરી ખાધી, આવ્યા હતા પાછી કેરી. તો ગઈ જો ત્યાં કામ પતી ગયું છે ને અત્યારે ક્યાં ને ફની વિડીયો અમારે શૂટ કરવો છે. અને આજે મમ્મીને હિન્દી બોલાવડાવવાનું છે ને હિન્દીની ટ્રેનિંગ આપી છે. મમ્મી શું ડાયલોગ છે બોલો તો તમારે. ये ले सिर दर्द की दवाई ले ले, ये ले सर दर्द की दवाई ले ले. हाँ वेरी गुड. પણ ઈ સીરમાં એમને નથી ફાવતું એટલે સર બોલે ને તો ચાલે એમ. સર સિર બી હરખું કહેવાય. ચિરાંગા ये ले दर्द ये ले सिर दर्द की दवाई ले ले. પેલી આ પપ્પા મમ્મી કે ये ले दर्द की दवाई. हाँ ये ले सिर दर्द की दवाई ले लो, ये ले सर दर्द की दवाई ले लो, ये ले सर दर्द की दवा ले लो. તો વાંધો નહીં ઠીક છે સાહેબ એમ. હા ઈ તો એમને જે હોય. ચાલો કાઈ વાંધો નહીં તમે અંદર સર દર્દ की दवाई ले लो. વેરી ગુડ. ચાલો હા ઈ હું શીખવાડું હું કરવાનું. તો ચાલો આપણે વિડિયો શૂટ કરીએ. તમને ફની વિડિયો તમારા ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે તો જોઈ આવજો. ફની વિડિયોનું શૂટિંગ આવી રહી છે. મમ્મીને હિન્દી ફાવતું નથી હવે જોઈએ. मम्मी हम कहते यहाँ बर्तन है और वहाँ पर कपड़े हैं, धो दे. वहाँ कपड़े वहाँ बर्तन है और कपड़े हैं. પણ ખબર નથી આયા કશું હાવ સિમ્પલ હું હાવ પટ કરીને તમને શીખવાડું છું. ખાલી પહેલો અક્ષર તો તમારે શીખવો જ પડશે. એમ કે यहाँ बर्तन है और कपड़े हैं और જ લગાડવાનું છે. यहाँ बर्तन और कपड़े धो देना. दोनों धो देना. यहाँ बर्तन है ये आवाज है. ये बर्तन है और कपड़े दोनों धो देना. ये बर्तन है नहीं कि एम करिए तो वहाँ बर्तन और कपड़े एम करिए तो नहीं. બે માં વહાં પણ એ તો ઈશારામાં છે ને तो आगू लेવું પડશે મને કારણ કે यहाँ એટલે ઈશારામાં કે वहाँ बर्तन और कपड़े दोनों पड़े हैं धो देना. तो ये થઈ જાય. बोलो आ डायलॉग बोलो. वहाँ पर बर्तन और कपड़े दोनों है धो देना. वहाँ बर्तन है दोनों कपड़े वहाँ बर्तन और कपड़े है. जो वहाँ बर्तन कपड़े वहाँ बर्तन कपड़े वहाँ बर्तन और कपड़े वहाँ बर्तन है हमें हम बर्तन का नहीं पड़ियो. नहीं वहाँ से वहाँ कपड़े और बर्तन पड़े हैं धो देना. वहाँ बर्तन कपड़े दोनों पड़े हैं धो देना. अच्छा बेबी बच्चे का और जो वहाँ बर्तन तो मत भी उतार दो. मैं यहाँ बोल दो वहाँ बर्तन और कपड़े पड़े हैं धो देना. बोलो ગુડ ઇવનિંગ ગાઈસ. તો જો હજી જાગ્યા છીએ અને આજે તો બહુ ઊંઘ આવતી હતી ને તો હજી આ નીચે આવીને પાછી સૂઈ ગઈ. તો અત્યારે હજી જાગ્યા 5:30 થયા. તો બપોરે કહેવાય ને ચોળા બટેકાનું શાક કેરી બનાવ્યું હતું ને તો બધાને બહુ મજા આવી ને તો બપોરે જ બધું પતી ગયું. તો કાંઈ વધ્યું નહોતું અત્યારે. તો મને અને મારા દેને ક્યારની ભૂખ લાગી છે તો મમ્મીને નાસ્તો લેવા મોકલા છે.
તો એમને ભેળ ખાવી છે ને મારે ખાવા છે પડીકા, તો ત્યાં તો એમને લેવા મોકલ્યા છે, હમણાં આવતા હશે. તો ત્યાં સુધીમાં આપણે ડુંગળી ટમેટું ને એવું બધું સુધારી નાખીએ. આમથી આમ કરતાં કરતાં પડીકા લેતા. આ તો બીજું છે, આ નહીં. આ તો સેવ સમોસું છે, સેવ સમોસું. આ કેવું નીકળે શું ખબર. ઓલા આપણે ઓલી મમરી નથી ખાતા આપણે, એમને આપણે ઓલી મમરી નથી ખાતા, ઓલી ગુલાબી ને બધી પોચું પોચું હશે આ સમોસું ને સેવ. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ અમારી અગાસી ઉપર. તો જો અત્યારે હું ને મમ્મી આવ્યા છીએ સાફ સફાઈ કરવા માટે. જો ટાંકો ને એવું બધું પણ ફિટ થઈ ગયું છે. તો કેવું લાગે આપણે અગાસી ઉપર આવ્યા છે આપણે. તો જો અત્યારે બધું સાફ સફાઈ કરવાનું છે, વાળવા ચોળવાનું છે એવું છે. ને રૂમમાં એ બધું થઈ ગયું છે, થોડું ઘણું કામ બાકી છે, આપણે કરીએ. બધી સાફ સફાઈનું થઈ જાય ને તો વાંધો ના, ખાલી લાદીને એવું એક બાકી છે, જે 2 દિવસમાં આવીને નાખી દેશે. તો જો અત્યારે આ બધું પાવડર અહીંથી ભરીને એ અહીંથી સીધું. તો જો આપણે ઓલા ઘરે કામ કરીને આવ્યા ને મમ્મી જો સેવ સમોસું લાવ્યા હતા ને, તો અત્યારે જો સેવ સમોસું ખાઉં છું. તો હાંજ પડી ગઈ છે ને 2 ગ્લાસ તો પાણી પી ગયા, એટલે હવે જમવાનું ત્યાં છે નહીં. તો આપણે ભાખરી અને ડુંગળી ગાંઠિયાનું શાક કરવાનું છે. તો આપણે પહેલાં રસોઈને બનાવી નાખીએ ને બહુ ગરમી થઈ ગઈ છે. અને મમ્મી જો દીવા પૂરીને ગયા છે, હમણાં આવીને દીવાબત્તી કરશે, ગાંઠિયા લેવા ગયા છે મમ્મી. તો હાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ ને, બહુ અતિશય ગરમી પડે કહેવાય ને. બધે વાળ્યું ને એટલે વાળ આખા ધૂળ થઈ ગયા છે ને, હાલ જ જો. અને પરસેવો એટલો વળે છે, તો કાલ માથું ને એવું ધોવું પડશે. બેસી ગયા છે જમવા. આજે છે ગાંઠિયા ને ડુંગળીનું શાક, ડુંગળી ગાંઠિયાનું શાક. અને વિપુલભાઈએ બતાવો કક્કડો રોટલો બનાવડાવ્યો છે અને ચા. હાલો તારે બધાને હરિહર કરવા બોલાવી લે. રોટલા, છાશ, ચા, ત્રણેય એમ જે ખાવું એ બધું બધું મળશે. હા, જેને જે ભાવે બધાને અલગ અલગ.